કપડવંજ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલો. બ્લાસ્ટના કારણે આસપાસના ગામોના રહેણાંક મકાનોમાં નુકસાની વળતરની માંગણી સાથે કપડવંજ પ્રાંત કચેરીએ આવેદનપત્ર. પ્રાંત અધિકારીને 3 ગામના અગ્રણીઓએ આપ્યું આવેદનપત્ર. 100થી વધુ મકાનોને નુકસાન થયું છે. સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે. વળતર નહીં આપે તો આંદોલન કરીશું. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ છે ફફડાટનો માહોલ. અલ્તાફ શેખ, કપડવંજ. મારું નામ વિનોદસિંહ સોલંકી છે. આવેદનપત્ર એટલા માટે આપવા હતા, થોડા દિવસ પહેલાં કપડવંજ નગરપાલિકાના વિસ્તારની અંદર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. ગેરકાયદે ચાલતી ફેક્ટરીનો બોમ્બ બ્લાસ્ટ, જેના કારણે નજીકના જે ગામો ગરોડ, અગરાજીના મોડા, લખાભગતના મોડા, કારકાના મોડાઓ, તમામ સીમ વિસ્તાર અથવા ગામના એટલું બધું નુકસાન બ્લાસ્ટના કારણે એવડું બધું નુકસાન કે મોટી મોટી તરારો પડી છે. એના અનુસંધાનની અંદર આજે અમે બધા પ્રાંત સાહેબને આવેદન આપવા માટે હતા. આવેદન આપી વિનંતી કરી કે ભાઈ આ તાત્કાલિક સર્વે થાય ને આ લોકોનો જરૂરિયાત પ્રમાણે જે હોય યોગ્ય વર્તન મળી રહે એના માટે આવેદન આપ્યું છે. બીજી એક વાત એ કે જો યોગ્ય તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, યોગ્ય વળતર નહીં મળે તો અમે ટૂંક સમયમાં ખૂબ મોટું આંદોલન પણ કરવાનું થશે તોય કરીશું. એનાથી વિશેષ ઉપવાસ પર ઉતરવાનું થશે તો પણ ઉતરીશું. કારણ કે એટલું બધું ગભરામણનો માહોલ ગામમાં થયો, હજુ નાના છોકરાઓ ઘરમાંથી નીકળતા નહીં એવી પરિસ્થિતિ થઈ છે. એટલે અમારી વિનંતી એટલી છે કે તાત્કાલિક યોગ્ય વળતર મળી રહે, આવી વિનંતી. ઓછામાં ઓછા 100થી 150 મકાનનું નુકસાન થયું છે. સોલંકી અજયસિંહ ડાયસી, ગરોડ તાલુકા પંચાયત સદસ્ય. મારા વિસ્તારની અંદર જે નગરપાલિકા અને ગરોડની સીમ વચ્ચે જે સરહદ આવેલી હતી તેમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી. તેમાં બ્લાસ્ટ થવાથી ગરોડ પંચાયત, અગરાજી પંચાયત અને રમોશ્રી પંચાયત, આ 3-4 પંચાયતોમાં બહુ ભારે નુકસાન થયેલું છે. મકાનોના દિવાલો ફાટી ગયેલી છે, ક્યાંક બારી બાયણાને બધું તૂટી ગયેલું છે. તો એનો સર્વે કરવામાં આવે, એના માટે યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે.